હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીએ માતા પિતાનો એક એવો ભક્ત જેની કથા ઇતિહાસમાં અમર છે એવા શ્રવણ કુમારની કથા। રાજા દશરથના જીવનમાં એક કથાનું વર્ણન આવે છે। તે માતા પિતાના ભક્ત શ્રવણની કથા છે। એકવાર રાજા દશરથ શિકાર કરવા માટે ગયા છે। શિકાર ખેલતા ખેલતા જંગલમાં ભૂલા પડી ગયા। શિકારની શોધમાં રાત પડી ગઈ। રાજા તેના સાથીઓથી વિખૂટા પડી ગયા। રાતનો સમય હતો, કાંઈ પણ સૂઝતું નહોતું। તે સમયે એકાએક શ્રવણ નામનો એક બ્રાહ્મણ કુમાર પોતાના વૃદ્ધ અને આંધળા માતા પિતાને કાવડમાં બેસાડીને ખભા પર ઉપાડીને બધા તીર્થોના દર્શન કરાવતો ચાલતો ચાલતો તે ગીધ જંગલમાં આવી પહોંચ્યો। તેના માતા પિતાને ખૂબ તરસ લાગી હતી, તેથી તે તેમના માટે પાણી લાવવા પાસે વહેતી એક નદી પાસે ગયો છે। જ્યારે તેણે ઘડો પાણીમાં બોળ્યો ત્યારે દશરથ રાજાને ભ્રમ થયો। ઘડામાં પાણી ભરતા સમયે જે બુડબુડ અવાજ થયો તેને તેમણે હરણનો અવાજ સમજી તરત ભાથામાંથી એક શબ્દવેધી બાણ છોડી મૂક્યું। શ્રવણ કુમાર બાણ વાગતા જ હે ભગવાન, અરે મા બાપ એમ ચીસ પાડીને ઢળી પડ્યો। મનુષ્યના મુખથી નીકળેલી ચીસ સાંભળીને દશરથ રાજા પણ ચોંકી ઉઠ્યા અને જ્યાંથી અવાજ આવ્યો તે દિશા તરફ દોડી ગયા છે। ત્યાં જઈને એમણે જોયું તો કે યુવાન પોતાના બાણથી વિંધાયેલો તરફડી રહ્યો છે। રાજા દશરથની તેની પાસે પહોંચ્યા અને તેમણે યુવાનનો પરિચય પૂછ્યો તથા એ ઘનઘોર જંગલમાં આવવાનું કારણ પૂછ્યું। શ્રવણ કુમારે રાજાને બધી વાત કહીને પોતાના પ્રાણ ત્યાગી દીધા। શ્રવણ કુમારના બતાવેલા સ્થળે રાજા પાણી લઈને પહોંચ્યા છે। અહીં આવીને દશરથ રાજાએ શ્રવણ કુમારના ઘરડા માતા પિતાને બધી વાત કહી સંભળાવી। પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ આંધળા મા બાપ શોક અને વિલાપમાં તરફડવા લાગ્યા છે। એમણે દશરથ રાજાનું લાવેલું પાણી પીધું નહીં અને શોકના દુઃખના માર્યા તરફડી અને રાજાને એક શ્રાપ આપ્યો છે કે જેવી રીતે અમારું મૃત્યુ પુત્રના વિયોગમાં થયું છે એમ તમે પણ હે રાજન તમારા પુત્રના વિયોગમાં પ્રાણનો ત્યાગ કરશો। અને પછી થોડી વાર બાદ તરત જ એમના પ્રાણ નીકળી ગયા। રાજા દશરથે પોતાના હાથે એમના અંતિમ સંસ્કાર કર્યા અને સવાર થતાં તે પોતાના મહેલમાં પાછા ફર્યા છે। શ્રવણના આંધળા મા બાપના આ શ્રાપનો પ્રભાવ કઈ રીતે રાજા દશરથના જીવન પર પડ્યો છે અને પોતાના પુત્ર રામના વિયોગમાં તડપીને તેઓ પણ મૃત્યુ પામ્યા છે।